નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા સંકલ્પિત નૂતન વિદ્યા સંકુલની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ। જાફરાબાદના પારેખ એન મહેતા હાઈસ્કૂલ ખાતે નવા સંકલ્પિત નૂતન વિદ્યા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અમરેલી જિલ્લાના છેવાડે આવેલ જાફરાબાદમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને સારા અભ્યાસ માટેની માત્ર એક જ હાઈસ્કૂલ છે, જેમાં 100 વર્ષ કરતાં વધુ સમયથી સારું ભણતર મળી રહ્યું છે। હાલ જાફરાબાદ શ્રી કેળવણી ઉત્તેજક મંડળ પોતાના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યું છે। તેવામાં આ જ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં નવું વિદ્યાભવનનું અંદાજિત 24 કરોડના ખર્ચે બિલ્ડિંગ ઊભું કરવા જઈ રહ્યું છે। તે હેતુ સાથે ખાતમુહૂર્ત સંસ્થાના ટ્રસ્ટી કિરીટભાઈ મહેતા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યું। ગીતા જયંતિના પવિત્ર દિવસે પારેખ એન મહેતા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં નવું વિદ્યાભવન આકાર પામનાર છે, જેમાં જાફરાબાદ શહેર તેમજ મોટા મહાનગરોમાંથી સારું એવું દાન પણ આપવામાં આવ્યું છે, જેમાં વર્તમાન પ્રમુખ કિરીટભાઈ મહેતા તરફથી 1 કરોડ 1 લાખ રૂપિયા તેમજ તેમના ટ્રસ્ટ તરફથી 1 કરોડ 1 લાખ રૂપિયા અને અન્ય સહયોગી દાતા તરફથી 3 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે। હું નાનપણથી માનતો કે મનુષ્યએ પોતાની જન્મભૂમિ, કર્મભૂમિ અને ધર્મભૂમિમાં એવું કાર્ય કરવું જોઈએ કે પોતાનું જીવન સફળ લાગે, સાર્થક લાગે। હકીકતમાં આ સંસ્થામાંથી, જાફરાબાદમાંથી મેં એજ્યુકેશન અને ઘણું બધું મેળવ્યું, પણ મને હંમેશા મારા હૃદયમાં એક દુઃખ રહેતું હતું, એક આશા રહેતી હતી કે મારી જન્મભૂમિમાં કંઈક કરવું જોઈએ અને જન્મભૂમિમાં કરું તો જ હું આગળ વધી શકું, પરંતુ એ વખતે મારી આર્થિક સ્થિતિ નહોતી। ત્યાર પછી મારી કર્મભૂમિ પાર્લામાં મુંબઈની અંદર મને ઠાકોરજીએ સફળતા આપી અને હું 2 પૈસા કમાણો। ત્યારે મારી ઉંમરની દ્રષ્ટિએ અને નાદવાડા ટેમ્પલ બોર્ડે મને ટ્રસ્ટી તરીકે લીધો, એટલે મારું પહેલું દાયિત્વ ત્યાં ઠાકોરજીને સમર્પિત કરવા માટે મેં ત્યાં આગળ 15 વર્ષ સેવા આપી અને ત્યાં આગળ કોટેજ કે બીજી વ્યવસ્થાને માટે સહયોગ આપ્યો। ત્યાર પછી આ છેલ્લા ટાઈમની અંદર જે મારે પહેલું કરવું જોઈતું હતું એ છેલ્લું મારું કાર્ય બાકી ન રહી, એને નિમિત્તે અને ઠાકોરજીએ આ ટાઈમે મને એ બુદ્ધિ પણ આપી, વિચાર આપ્યા અને મેં એ જોયું કે જો હું પહેલાં કરવા ધાર્યો હોત તો આ ન થઈ શક્યું હોત, પરંતુ પૈસા તો હું પૂર્ણ તો ન જ આપી શકું, તો મારી સાથેના મારા સહયોગીઓ કે જેની સાથે મેં વર્ષો સુધી કામ કરેલું છે, એવા સહયોગી જ્યાં મેં પ્રેરણા મેળવી છે, એવા સહયોગી જ્યાં મેં કંઈક કાર્ય કરીને એને ઉપકારથી મેં વ્યવહાર કરેલો છે, એવા સહયોગીથી મને પૈસા મળે તો જ મારાથી આ કાર્ય પૂર્ણ થાય એમ હતું। મને કહેતા આનંદ થાય છે કે મારા કર્મભૂમિના પાર્લાના અને મુંબઈના મિત્રો, સંબંધીઓ એ ઉદાર દિલે મને હજી કાર્ય શરૂ કર્યું નથી ત્યાં જ સહયોગ આપીને 3 કરોડ રૂપિયા જેવા માતબર રકમ મને આ શાળાને માટે આપ્યા છે અને મારા દીકરાએ પણ મને 1 કરોડ રૂપિયા અને મારા ટ્રસ્ટ મેં જે બનાવેલું છે સારા કાર્યને માટે એમાંથી હું 1 કરોડ આપું છું, એટલે 5 કરોડ રૂપિયા મેં મેળવેલા છે। મને આશા છે કે મારી જેવા આ સંસ્થાના હજારો બાળકો જેણે આ સંસ્થામાંથી અભ્યાસ અને કેળવણી મેળવી છે, એ બાળકો આ સંસ્થાનું ઋણ ઉતારવા માટે આગળ આવશે અને આ સંસ્થાને કોઈ દિવસ પૈસાની, લક્ષ્મીની કોઈ તકલીફ પડશે નહીં, એવી આશા સાથે હું ઠાકોરજીને પ્રાર્થના કરું છું બધાને સદબુદ્ધિ આપે અને જ્યારે જ્યારે ઠાકોરજી શક્તિ આપે ત્યારે આપણે આવા સારા કાર્ય કરતા રહેવું જોઈએ, તો જ આપણે એ જ સ્વર્ગ છે આપણે। થેન્ક યુ। નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ। માતૃભૂમિ, માતૃ સંસ્થા, એનું ઋણ કોઈ દિવસ પૂરું ફેરી શકાય નહીં, પરંતુ અમારો આ એક સ્વલ્પ પ્રયાસ છે કે 100 વર્ષે જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ અમારી માતૃ સંસ્થા
અને એના જીર્ણ મકાનો એનો જીર્ણોદ્ધાર થાય અને શતાબ્દી પર્વ આખું વર્ષ ઉજવાય. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ચાહકો, મિત્રો, વડીલો અને દાતાઓ એ બધાનો સાથ અને સહકાર લઈ અને આ કેમ્પસ જે 100 વર્ષથી ગુંજતું ને ગાજતું હતું એને વિશેષ ઉપયોગી અને વિશેષ સારું બનાવવા માટેના અમારા પ્રયાસો છે. એ વિનમ્ર પ્રયાસોમાં સમાજનો ખૂબ ઉત્સ્ફૂર્ત પ્રતિસાદ મળ્યો છે. કિરીટભાઈ જે જોબ અને જુસ્સાથી કામ કરી રહ્યા છે. હજી તો જ્યાં અમે આદર કર્યો ત્યાં જ એમણે એમના પોતાના અને મિત્રોના કરીને 5 કરોડ રૂપિયાનું અનુદાન મેળવી લીધું છે. સંકલ્પિત પ્રોજેક્ટ 24 કરોડ રૂપિયાનો છે, પણ અમને ખૂબ શ્રદ્ધા છે સમાજ ઉપર કે 24 કરોડ નહીં પણ ઉપર પણ અમને મળી રહેશે. અને આ આશાથી અમે શતાબ્દી વર્ષ આખું વર્ષ ઉજવવાના છીએ. એ દરમિયાન 3, 4, 5 કાર્યક્રમો સાહિત્યિક, આરોગ્ય વિષયક આખા વિસ્તારને આવરી લઈ અને સર્વરોગ નિદાન કેમ્પ અને એવા સાહિત્યિક લોકસાહિત્યના કાર્યક્રમો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન, આવા કાર્યક્રમો દ્વારા ધીમે ધીમે 1 વર્ષમાં અને આવતા વર્ષે આ જ સમયે ડિસેમ્બરના 1 થી 8માં આ મકાન એક ભાગ પૂરો થાય એટલે એનું લોકાર્પણ વિધિ પૂજ્ય ભાઈશ્રીના વરદસ્તે થશે અને આપણે સૌ સાથે મળીને ફરી પાછા આનંદ કરશું અને આખું વર્ષ આપણે શતાબ્દી વર્ષ આનંદથી ઉજવીએ એવી અભ્યર્થના સાથે આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે સૌને જય શ્રી કૃષ્ણ.